हाय फ्रेंड्स, હું પ્રવીણ નડિયાદ ઇન્કમ વિદ્યાપીઠ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે લેક્ચર નંબર 2 માં પ્રકાશ સંશ્લેષણ ક્યાં। હવે ચેપ્ટરની જે છે શરૂઆત થઈ છે। આ બેઝિક માહિતી ખબર હશે તો જ બધી જે છે ક્રિયાઓ તમને ખબર પડશે। એટલે ખાસ ધ્યાન આપવું ને સમજવાનું છે, કોઈ રોકવાનું છે નહીં। તો હવે લેક્ચર નંબર 2 માં આપણે ભણવાનું છે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે। હવે બધાને આપણને પ્રકાશ સંશ્લેષણ વિશે ખબર પડી કે પ્રકાશ સંશ્લેષણ છે। તો પહેલા તો પ્રકાશ સંશ્લેષણ જે છે બધાને ખબર છે કે ભાઈ ક્યાં થાય, તો કે લીલી વનસ્પતિઓ જે છે એના આવેલા લીલા પર્ણો, તો કે હવે લીલા પર્ણમાં થાય ને બીજે ક્યાં થાય, તો લીલા પર્ણની અંદર પણ અહીંયા પર્ણ દોરું છું, લીલા પર્ણની અંદર પણ એક પેશી આવેલી છે જે તમારે ચેપ્ટર નંબર 7 માં ભણવામાં આવશે, જેનું નામ છે મધ્ય પર્ણતક પેશી। એટલામાં વચ્ચે જે છે આમ ખાલી ડ્રો કરું છું, આ પેશીનું નામ છે કઈ પેશી, મધ્ય પર્ણતક પેશી। આ છે લીલું પર્ણ અને એ લીલા પર્ણની અંદર આવેલી વચ્ચે આવેલી મધ્ય પર્ણતક પેશી। આ પેશી જે છે મધ્ય પર્ણતક પેશીની પરિઘ વિસ્તારમાં હરિતકણોતક પેશી, પરિઘ વિસ્તારમાં જે છે કઈ પેશી આવેલી છે, હરિતકણોતક પેશી। હરિતકણોતક પેશી જે છે એની ગોઠવણી કઈ રીતે પર્ણમાં હોય, રેડી, ગોઠવણીના આધારે એના પ્રકાર પડે। હવે ઈ ગોઠવણીના આધારે એના પ્રકાર પડે કઈ રીતે, તો કે જ્યારે તીવ્ર પ્રકાશ હોય અથવા તો મંદ પ્રકાશ હોય અથવા તો મધ્યમ પ્રકાશ હોય, એના આધારે જે છે હરિતકણની ગોઠવણીના જે છે પ્રકાર પડે। પણ ઈ આપણે હરિતકણની ગોઠવણીના પ્રકાર જે છે છેલ્લે રાખીએ, પહેલા જે છે આપણે જોઈ લઈએ કે હરિતકણોતક પેશીની અંદર આવેલી પેશી, અંગિકા, એ અંગિકાનું નામ છે હરિતકણ, કારણ કે એ પેશી જે છે એ બધી પેશીનું ધરાવે હરિતકણો। હવે હરિતકણ જે છે એ આવેલા છે, હરિતકણની અંદર આવેલો વિસ્તાર, બે વિસ્તાર હરિતકણ ધરાવે, એક આધારક અને એક પટર્નીય ભાગ। તો હવે હરિતકણ જે છે એની રચના આપણે જોવી પડે, તો કે હરિતકણની અંદર ક્યાં પ્રકાશ સંશ્લેષણ થાય, તો કે હરિતકણની અંદર આવેલા હોય થાઇલેકોઇડ, શું આવેલા હોય, થાઇલેકોઇડ, થાઇલેકોઇડ જે છે એ એક દ્રવ્ય ધરાવે, દ્રવ્યનું નામ છે ક્લોરોફિલ। ક્લોરોફિલ A અને B જે આપણે આગળ જોયું હતું, એ ક્લોરોફિલ જે છે ધરાવે છે। ક્લોરોફિલનું બીજું નામ છે હરિતદ્રવ્ય। એટલે ક્લોરોપ્લાસ્ટ એટલે થાય હરિતકણ અને ક્લોરોફિલ એટલે થાય હરિતદ્રવ્ય। તો હવે આપણે જોઈએ હરિતકણની રચના। તો હરિતકણની આપણને ખબર પડી કે અહીંયા જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે। હરિતકણ જે છે બે ભાગ ધરાવે, હરિતકણ અંગિકા આપણે તમે બધા ભણી ગયા છો, એટલે હવે આપણે હરિતકણની રચના જોવી પડશે, ત્યારે બધા જે છે એ ખબર પડશે। હરિતકણ તો આપણે જોવાની છે હરિતકણની રચના। હવે હરિતકણની રચના જે છે એમાં મુખ્ય બે વિસ્તાર છે। હરિતકણની રચનામાં મુખ્ય જે છે એના બે વિસ્તાર, એક છે ગ્રેના તંત્ર, કયું તંત્ર, ગ્રેના તંત્ર, અને બીજું જે છે એ છે આધારક। આધારકના બીજા નામ છે સ્ટ્રોમા અથવા તો મેટ્રિક્સ, એટલે યાદ રાખજો। ગ્રેના તંત્ર જે છે એમાં એક પ્રક્રિયા થાય, પ્રક્રિયાનું નામ છે પ્રકાશ પ્રક્રિયા। આધારકમાં એક પ્રક્રિયા થાય, એનું નામ છે અંધકાર પ્રક્રિયા। એટલે અંધકાર પ્રક્રિયા એટલે અંધારામાં થતી નથી પાછી। તો હવે આપણે અહીંયા હરિતકણની રચનાનું જે છે એ દોરું છું। હરિતકણની રચના જે છે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે, પણ અહીંયા
ડ્રો કરું છું આ તમે બધા જે છે એ હરિતકણની રચના જે છે એ ભણી ગયા હરિતકણનું કયું પટલ તો કે હરિતકણનું બહારનું પટલ એને કહેવાય બાહ્ય પટલ ત્યાર પછી અંદરનું પટલ નામ આપણે આપી કયું તો કહીએ કે અંત પટલ બે પટલો ત્યાર પછી અંદર જે હવે દોરું છું એ ખાસ ધ્યાન રાખજો અને એના નામ પણ જે છે ખાસ યાદ રાખજો હવે આ વિસ્તાર જે છે આવો એક સિક્કાને કહેવાય થાઇલેકોઇડ કહેવાય થાઇલેકોઇડ એક સિક્કાને આવા ઘણા બધા સિક્કાઓ ભેગા થઈને એક સિક્કાની આખી થપ્પી બનાવે આવા ઘણા બધા સિક્કાઓ ભેગા થઈને સિક્કાની બનાવે થપ્પી બનાવે આ સિક્કાની થપ્પીને આપણે નામ આપી ગ્રેનમ આ સિક્કાની થપ્પી આખી જે છે અહીંયા કરું છું એવું કોઈ નહીં ખાલી આમ દર્શાવવા માટે આ સિક્કાની થપ્પીને આપણે નામ આપી ગ્રેનમ નામ આપ્યું ગ્રેનમ હવે આવી ઘણી બધી થપ્પીઓ સિક્કાની ઘણી બધી જે છે એ આવી થપ્પીઓ જે છે એ ભેગી થઈ ઘણા બધા સિક્કાઓ જે છે એ ભેગા થઈ ને શું બનાવે ગ્રેનમ બનાવે છે હવે ઘણી બધી જે છે એ ગ્રેનમો જોવા મળે છે વચ્ચેથી એક જે છે એ ભૂમિ નાખું છું જે આંતર ગ્રેનમ વડે જોડાય એના વડે જોડાય તો ખાસ યાદ રાખજો એના વડે જોડાય છે તો કે આંતર ગ્રેનમ વડે જે છે જોડાય છે ઈ પણ એક પટલની તંત્રનો જે છે ઈ છે તો કે ઈ પણ એક પટલની તંત્રનો જે છે ઈ છે ભાગ છે આવી રીતે પછી અહીંયા હવે ઘણી બધી જે છે ઈ થપ્પીઓ જોવા મળે પણ હું બે ત્રણ જે છે ઈ દોરું છું આમ બને તો કે આ બધા જોડતો ભાગ એને કહેવાય આંતર ગ્રેનમ અથવા એનું બીજું નામ છે સ્ટ્રોમા લેમિના અથવા બીજું નામ છે સ્ટ્રોમા લેમિના અથવા લેમિનલ એની ટેક્સ્ટ બુકમાં આપેલું છે લેમિનલ અથવા લેમિના નું નામ છે લેમિના સ્ટ્રોમા લેમિના ખાસ યાદ રાખજો બીજું નામ જે છે રાખજો હવે આ બધું ભેગું થાય એટલે જે બને છે એ તંત્રને નામ આપ્યું ગ્રેના તંત્ર તો કે આવી ગ્રેનમો અને આંતર ગ્રેનમો એ ભેગી થઈને આપણું જે તંત્ર બનાવે એ તંત્રને નામ આપ્યું પટલમય તંત્ર નામ આપ્યું પટલમય તંત્ર અથવા તો બીજું એનું નામ છે ગ્રેના તંત્ર નામ આપ્યું ગ્રેના તંત્ર જેટલો પણ ખાલી જગ્યાવાળો ભાગ જોવા મળે એને કહેવાય સ્ટ્રોમા શું કહેવાય સ્ટ્રોમા ખાસ યાદ રાખજો સ્ટ્રોમા એટલે થાય આધારક શું થાય આધારક આ સ્ટ્રોમા લેમિના જે છે સ્ટ્રોમા લેમિના જે છે ઈ લેમિના જે છે સ્ટ્રોમા ઈ અને આ બંને આધારક જે છે ઈ જુદા છે
એટલે આ જે છે આધારકમાં આવેલી સ્ટ્રોમા આંતરગ્રેનમ લેમિના એટલે ઈ જે છે શું કરે ગ્રેનમને જોડવાનું કરે આ એક ગ્રેનમ આ બે ગ્રેનમ ત્રણ ગ્રેનમ ચાર ગ્રેનમ ઈ ગ્રેનમને કરે જોડવાનું કામ કરે ત્યાર પછી હરિતકણમાં શું બીજું હોય તો આપણને બીજી માતૃકથી જે છે ઇન્ડેક્સ માતૃકથી ડ્રો કરું છું આ કયા કોણ છે તો કે આ કોણ જે છે એનું નામ છે ટાર્ચ કોણ અથવા તો બીજું નામ થાય મંડપ કોણ ત્યાર પછી આવેલા છે ટપકા ટપકા જે છે રિબોસોમ ત્યાર પછી શું આવેલા છે તો કે ત્યાર પછી આવેલા છે આ બધા રિબોસોમ એટલે આને નામ આપું છું રિબોસોમ રિબોસોમ આવ્યું પોતાનું રિબોસોમ આ જે છે હરિતકણ ધરાવે તમે આગળ ભણીને આવ્યા ને જે કોષ રચનાવાળા ચેપ્ટરમાં પણ જે છે તમે ડિટેલમાં ભણશો તો આ જે છે શું છે રિબોસોમ હજી પણ અહીંયા લખું છું આ જે છે મેદ બિંદુ છે શું છે મેદ બિંદુ આ સ્ટાર્ચ કણ પણ જે છે અહીંયા એક બીજું દોરી નાખું આવા રિબોસોમ ઘણા બધા બાકીનું વધેલું પ્રવાહી એને શું નામ આપ્યું આધારક હવે તો કે આધારક અને ગ્રેનાતંત્ર એ બંનેમાં આમાં જે છે પ્રકાશ પ્રક્રિયા થાય આમાં જે છે અંધકાર પ્રક્રિયા થાય તો કે પ્રકાશ પ્રક્રિયા શું છે અને અંધકાર પ્રક્રિયા શું છે બંને એક ખાસ યાદ રાખજો તો અહીંયા હું લખું છું હરિતકણ જે છે કેટલા વિસ્તાર તો કે બે વિસ્તાર ક્યાં ક્યાં તો કે ગ્રેનાતંત્ર અને એક છે આધારક બે વિસ્તાર જે છે ધરાવે તો કે ગ્રેનાતંત્ર જે છે એમાં થાય છે પ્રકાશ પ્રક્રિયા અને આધારકમાં થાય છે અહીંયા લખું છું આમાં કઈ પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયા આમાં કઈ પ્રક્રિયા કે આમાં પ્રક્રિયા થાય છે અંધકાર પ્રક્રિયા કઈ પ્રક્રિયા થાય છે અંધકાર પ્રક્રિયા હવે પ્રકાશ પ્રક્રિયા શું છે અંધકાર પ્રક્રિયા અંધકાર એટલે એવું સમજવાનું ઉદાહરણમાં થાય એટલે દિવસે જ થાય પ્રકાશની હાજરીમાં થાય પણ હરિતકણના બે ભાગ છે આની અંદર જે થાય એ કઈ છે પ્રકાશ પ્રક્રિયા અને આધારકમાં થાય એ કઈ છે અંધકાર પ્રક્રિયા તો હવે પ્રકાશ પ્રક્રિયા શું છે એ તમને કહી દઉં જે પ્રકાશની હાજરીમાં થાય એમાં થાય તો કે પ્રકાશની હાજરીમાં એટીપી અને NADPH શું થાય છે નિર્માણ એને નામ આપ્યું પ્રકાશ પ્રક્રિયામાં એટીપી અને NADPH ખાસ યાદ રાખજો એનું શું થાય છે નિર્માણ કારણ કે એટીપી અને NADP એ બધા બહુ શબ્દ આવશે આ NADP ખાલી હોય તો ઈ થઈ જાય આધારકીય ઉત્સેચક જે હાઇડ્રોજનને જોડીને બનાવી નાખે એક સંયોજન બનાવી નાખે એના બધાના ગ્રુપો હું પછી તમને હવે કહેતો જાય જ્યારે આપણે આગળ ભણવામાં આવશે ત્યારે પણ ખાસ યાદ રાખજો પ્રકાશની હાજરીમાં થાય છે એને નામ આપ્યું પ્રકાશ પ્રક્રિયા અને પ્રકાશની હાજરી અનિવાર્ય છે જે પ્રકાશની હાજરીમાં જ થાય છે પ્રકાશની હાજરી શું છે અનિવાર્ય છે હવે તો કે આ એટીપી અને NADP જે બન્યા એ ક્યાં વપરાશે તો કે જ્યારે જૈવ સંશ્લેષણ તબક્કો કે જ્યારે અંધકાર પ્રક્રિયામાં આ પ્રક્રિયામાં પ્રકાશની
હાજરીની જરૂર હોતી નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજ ઉપર આધાર રાખે છે. એટલે આમાં પ્રકાશની જરૂર નથી પણ પ્રકાશની નિપજ કઈ કઈ તો કે એટીપી અને એનએડીપી. એટલે આમાં જે છે એ શું થાય છે કે આમાં પ્રકાશ પ્રક્રિયામાં એટીપી અને NADPH શું થાય છે નિર્માણ થાય ને એની ઉપર કોણ આધાર રાખે? અંધકાર પ્રક્રિયા. તો કે અંધકાર પ્રક્રિયામાં શું થાય તો કે એમાં સ્ટાર્ચ બનવાની ક્રિયા ઈ ક્યાં થાય છે? અંધકાર પ્રક્રિયામાં. પણ સ્ટાર્ચ બનવાની ક્રિયા આધાર કોની ઉપર રાખે? કોની નિપજ ઉપર? તો કે એટીપી અને NADPH ઉપર જે છે એ આધાર રાખે છે. એટલે ખાસ યાદ રાખજો આ ક્રિયામાં એટીપી અને NADPH વપરાય છે. શું થાય છે? વપરાય છે. પહેલા જે છે એ સંશ્લેષણ કાયમાં હતા અને આમાં સંશ્લેષણ કાયમાં હતા. આમાં શું થયા? વપરાણા. તો કે આમાં કઈ પ્રક્રિયા થાય? આમાં કઈ પ્રક્રિયા? પ્રકાશ પ્રક્રિયા દ્વારા આ કઈ રીતે નિર્માણ થાય એ બધું આપણે ડિટેલમાં ભણવાનું છે. આ તો ખાલી આપણે જરૂર પડશે એટલા માટે જે છે બેઝિક પહેલા આપણે કરવું પડે. તો કે એટીપી અને NADPH નું નિર્માણ થાય છે ગ્રેના તંત્રમાં અને ઈ બની ગયા પછી વપરાય છે આધારકમાં. ઈ આધારકમાં વપરાય કેમાં છે? તો કે સ્ટાર્ચ નું જ્યારે નિર્માણ કરશું ને સુક્રોઝ, ગ્લુકોઝ આવા બધા ઘટકો જ્યારે નિર્માણ કરવા છે ત્યારે આની જરૂર પડશે. એટલે અંધકાર પ્રક્રિયા અંધારામાં થતી નથી. એટલે એવું કોઈ વેમમાં રહેવું નહીં. એટલે આ પ્રક્રિયા જે છે પ્રકાશની હાજરીમાં થતી નથી પરંતુ પ્રકાશની નિપજો પ્રકાશ પ્રક્રિયાની નિપજો ઉપર આધાર રાખે છે. એટલે ખાસ યાદ રાખજો પ્રકાશના નિપજો ઉપર જે શું રાખે છે? આધાર રાખે છે. એટલે આ ક્યાં થાય છે ઈ. અને હવે આપણે જોવાનું છે હરિતકણની ગોઠવણી. ગોઠવણી જે છે હું અહીંયા લખું પ્રકાશના આધારે હરિતકણની ગોઠવણી કોષમાં. આ આપેલું નથી એટલે ખાસ યાદ રાખો. પ્રકાશના આધારે હરિતકણની ગોઠવણી. એના પ્રકાર પણ આવે. પહેલો પ્રકાર આવે પેરોટ્રોફે. પહેલો પ્રકાર આવે પેરોટ્રોફે, પછી આવે એપિટ્રોફે અને પછી એના મુખ્ય કેટલા પ્રકાર? 3. તો હવે આપણે ત્રણ પ્રકારની પહેલા ચર્ચા કરી લઈએ પછી એના પ્રકારના જે છે તમને નામ લખાય. તો કે પહેલો જે છે આ વનસ્પતિ કોષ છે કે મંદ પ્રકાશ જ્યારે છે અહીંયા સિમ્પલ જે છે આ વનસ્પતિ કોષ દોરું છું. પહેલો આપણે જોઈએ તીવ્ર પ્રકાશ. તીવ્ર આપણે જોઈએ તીવ્ર પ્રકાશ. તીવ્ર પ્રકાશ જે છે ડાયરેક્ટ આ પ્રકાશ છે. આનું છે પ્રકાશ. તીવ્ર ખૂબ પ્રકાશ હોય તો હરિતકણ એમાં જે છે લંબ અક્ષે ગોઠવાયેલા હોય. ક્યાં અક્ષે ગોઠવાયેલા હોય? કોષ દિવાલના લંબ અક્ષે થાય અને પ્રકાશ જે છે પ્રકાશ એના સમાંતર અક્ષે થાય. જો પ્રકાશના આધારે પૂછ્યું હોય કે તીવ્ર પ્રકાશમાં પ્રકાશના આધારે હરિતકણની ગોઠવણી તો ક્યાં બોલે થાય? તો કે સમાંતર થાય પ્રકાશની દિશામાં. પણ જો કોષ દિવાલ, આ કઈ દિવાલ છે? કોષ દિવાલ. કોષ દિવાલના લંબ અક્ષ, કોષ દિવાલના લંબ અક્ષે જે છે એ
ગોઠવાયેલા હોય આવાને શું કહેવાય એપોટ્રોફે કહેવાય એપોટ્રોફે પણ ઈ આપણે પછી એના નામ તમને લખાઈ દઉં એટલે તીવ્ર પ્રકાશમાં ત્યાર પછી આપણે બીજું જોઈએ બીજો વનસ્પતિ કે જ્યારે મંદ પ્રકાશ છે એટલે ઓછો પ્રકાશ મતલબ તીવ્ર એટલે અહીંયા લખું છું વધુ મંદ પ્રકાશ એટલે પ્રકાશ મળશે નહીં ઓછો હશે તો એવા વિસ્તારની વનસ્પતિમાં હરિતકણ જે છે એ કોષ દિવાલને કેવા છે સમાંતર આ બધા હરિતકણ ગોઠવું છો તો આ હરિતકણ કેવા છે તો કે જે કોષ દિવાલ ને સમાંતર પ્રકાશના આધારે પૂછ્યું તો ઊંધું થઈ જાય કેવું થઈ જાય પ્રકાશના આધારે જો લંબ થઈ જાય ને પ્રકાશના આધારે કેવું થઈ જાય લંબ થઈ જાય પ્રકાશના આધારે જે છે સમાંતર થાય નહીં એટલે આવા પ્રકારને કહેવાય એપિટ્રોફે કહેવાય એપિટ્રોફે ત્યાર પછી હજી ત્રીજો પ્રકાર અહીંયા જે છે તો કે જ્યારે મધ્યમ પ્રકાશ હોય મધ્યમ પ્રકાશ ત્યારે હરિતકણની ગોઠવણી જે છે કેવી હોય અસ્તવ્યસ્ત એટલે એ યાદ રાખવું જ્યારે મધ્યમ પ્રકાશ હશે મીડિયમ પ્રકાશ ત્યારે હરિતકણની ગોઠવણી કેવી છે અસ્તવ્યસ્ત છે આવી રીતે જે છે હરિતકણની ગોઠવણી જે તમારા ટેક્સ્ટ બુકમાં ખાલી એક લીટી લખેલી છે એટલે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે ખાસ યાદ રાખવાનું છે ક્યાં થાય તો કે લીલા પર્ણમાં મધ્ય પર્ણ લીલા પર્ણમાં કઈ જગ્યાએ મધ્ય પર્ણોતક પેશી મધ્ય પર્ણોતક પેશીની અંદર આવે છે હરિતકણોના બધા જેટલા હરિતકણ આવેલા હોય એની અંદર થાઇલેકોઇડની અંદર ક્લોરોફિલ અને આ ક્લોરોફિલ જે છે એનું કામ શું છે તો કે સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરવાનું હવે જો હરિતકણની રચના જોઈ એમાં સ્ટાર્ચ કણ આધારક ને ખાસ યાદ રાખવાનું છે આમાં ગ્રેનમ એટલે કે ગ્રેના તંત્ર પટલમય તંત્ર એકમાં કઈ પ્રક્રિયા થાય અંધકાર અને એકમાં થાય પ્રકાશ પ્રક્રિયા એમાં અંધકાર પ્રક્રિયામાં શું થાય પ્રકાશ પ્રક્રિયામાં તો ખાસ યાદ રાખવાનું પ્રકાશ પ્રક્રિયા એ પ્રકાશની હાજરી જરૂરી છે અને પ્રકાશની હાજરીના કારણે એટીપી અને એનએડીપી એ શું થાય છે નિર્માણ થયેલું છે એ એમાં વપરાશે તો કે સ્ટાર્ચના નિર્માણ અંધકાર પ્રક્રિયામાં જે છે એ વપરાશે હવે આ કઈ રીતે વપરાશે એ હવે જો આપણે આ બધું જે છે ને ડિટેલમાં ભણવાનું છે પ્રકાશ પ્રક્રિયામાં કઈ કઈ ઘટના થાય એ બધા ટોપિક જે છે એ ડિટેલમાં આપણે ભણતા જવાના છે એટલે આજે એટલું રાખી પછી આગળના લેક્ચરમાં જે છે એ અભ્યાસ કરશું આભાર વસ્તુ જય હિન્દ જય ભારત